નમસ્કાર. આજે આપની સમક્ષ નારી જાગૃતિ લોક કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા શાસનકીર સત્કાર સન્માન સમારોહની વાત. આવો કુદરતના ખોળે જ્યાં પ્રકૃતિનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે અને વન્યજીવન માટે અનોખી વ્યવસ્થા આપી છે, પરંતુ ઘણી વખત ફરવા જવાના બહાને વન્યજીવ પ્રાણીઓ જીવો માટે જે વ્યવસ્થા આપી છે તેમાં વિપરીત પ્રયાસ કરી આપણે તેની સાથે અન્યાય કરી રહ્યા છીએ. તો વન્યજીવન કેવું હોય? આવો સંસ્થાની સાથે પ્રકૃતિ અને પર્યાવરણ જીવદયા અભિયાન અંતર્ગત સુંદર કાર્યક્રમને આપણે માણીએ અને સાથે નિહાળીએ. એને જેણે જ્યારે બીજ સંસ્થાનું રોપ્યું અને નારી શક્તિને જાગૃત કરવા, નારી સ્વાભિમાન
સ્વાવલંબીમાંની લડત મહિલા અને બાળ વિકાસ પર મહત્વનું. એનો જે મેન મુદ્દો છે શું છે કે ભાઈ મહિલા વિકાસ અને બાળ એનું જે મહત્વ શું છે સમાજની અંદર, એ હવે તો આપણે ઘણું જોઈએ છે કે 33% જ્યારથી આપણને અનામત આપી ત્યારથી તો નારી છે એક જાગૃત થઈ અને ઘણી જગ્યાએ આગળ વધી છે. બાકી જે આપણે પહેલાના પિક્ચરો હેલારોને જે બધું જોયું છે તો આપણને ખબર છે કે નારીની પરિસ્થિતિ શું છે અને આજે એક નારી છે એની પરિસ્થિતિ શું છે કે એ આસમાન પણ છૂને આવે છે ને આપણે હાલ જ જોયું છે જે યુદ્ધની અંદર કે બે નારીઓ છે એ એટલે આકાશની છૂ શકતી અને લડત બી કરી શકતી એવી નારી છે એટલે આપણે પીઠ પાડી